identifier, constant, operator, string and special symbol. तो one of the token is a operator. એ 6 ટોકન માનું એક ટોકન ઓપરેટર પણ હતું. જો એની સિમ્પલ ડેફિનેશન આપી હોય તો યુ કેન give it definition as the operator is a symbol that tells the computer to perform any operations. ઓપરેટર એક એવો સિમ્બોલ છે જે કોમ્પ્યુટર્સને જે ઓપરેશન પરફોર્મ કરવાનું છે એ ઓપરેશન પરફોર્મ કરવાની વાત કરે છે. It tells the computer to perform any operations. Basically, there are 8 types of operators are available in C language. Basically, there are 8 types of operators. 8 પ્રકારના ઓપરેટર C language માં available છે. The first is a arithmetic operator, then relational operator. Second one is a relational operator. Third is a logical operator. Fourth is a increment and decrement operator. Then conditional operator, bitwise operator, special operator, and the last one is a assignment operator. So basically total 8 kinds of operators are available in a C language. 8 પ્રકારના ઓપરેટર્સ નો ઉપયોગ કરીશું અને આ જે 8 પ્રકારના ઓપરેટર્સ છે એની મદદથી તમે જુદા જુદા પ્રકારના ઓપરેશન્સ પરફોર્મ કરી શકો. ઓપરેશન્સ પરફોર્મ કરવું મતલબ શું? દાખલા તરીકે તમે લખ્યું સમ બરાબર x વત્તા y. તો સમ બરાબર x વત્તા y લખ્યું એનો મતલબ કે તમે કોઈ ઓપરેશન્સ પરફોર્મ કરી રહ્યા છો. તો આ એક ઓપરેશન થયું. સરવાળો શોધવો એ એક ઓપરેશન થયું. સમ ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y. તો આવા ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે તમારે ઓપરેટર્સની જરૂર પડશે. તો આ ઓપરેટર્સનો ઉપયોગ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. મતલબ આપણા પ્રોગ્રામિંગના આપણે ઘણા બધા ઓપરેટર્સ ઓલરેડી યુઝ કરી ચૂક્યા છીએ. દાખલા તરીકે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો, આ 5 ઓપરેટર ઓલરેડી આપણે યુઝ કરી ચૂક્યા. આ બધા એરિથમેટિક ઓપરેટર છે. તો આ એરિથમેટિક ઓપરેટરનો ઉપયોગ તો આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. એક અસાઇનમેન્ટ ઓપરેટર ઇઝ ઇક્વલ ટુ એનો પણ ઉપયોગ ઘણી જગ્યાએ આપણે કરી ચૂક્યા છીએ. પણ એના સિવાય બીજા બી ઘણા ઓપરેટર્સ છે જેનો ઉપયોગ હજી સુધી આપણે કર્યો નથી. એ બધા જ ઓપરેટર્સને આપણે સમજીશું. સો હિયર there are basically 8 types of operators are available in a C language. જેમાં the first one that is arithmetic operators. પહેલા operators જે છે they are that is arithmetic operators. So let us start with the arithmetic operators. So arithmetic operators are used for arithmetic calculations. Arithmetic operators નો ઉપયોગ શું છે? તો arithmetic calculation કરવાનું. Arithmetic calculation કરવા મતલબ શું? સરવાળો કરવો, બાદબાકી કરવી, ગુણાકાર કરવો, ભાગાકાર કરવો, રાઈટ? મોડ્યુલો શોધવો મતલબ શેષ શોધવી. તો આ બધા ઓપરેશન્સ ને આપણે શું કહીશું? એરિથમેટિક ઓપરેશન્સ. એરિથમેટિક કેલ્ક્યુલેશન્સ કરવા માટે એરિથમેટિક ઓપરેટરનો ઉપયોગ થશે. So basically there are 5 arithmetic operators are available. 5 પ્રકારના arithmetic operators available છે. કયા? We already know. સરવાળો કરવા માટે પ્લસ જેનો મીનિંગ છે એડિશન, બાદબાકી કરવા માટે માઇનસ જેનો મીનિંગ છે સબસ્ટ્રેક્શન, ગુણાકાર કરવા માટે મલ્ટિપ્લિકેશન નો યુઝ થશે. મતલબ કે જે સ્ટાર કહીએ આપણે એને, that is used for multiplication. ડિવિઝન એટલે કે ભાગાકાર કરવા માટે જે કહેવાય કે ફોરવર્ડ સ્લેશ નો યુઝ કરીશું, રાઈટ? અને percentage sign it is used for modulo. Modulo operator is used for getting a રિમાઇન્ડર શોધવા માટે, શેષ શોધવા માટે આપણે percentage sign નો ઉપયોગ કરીએ છીએ. it is called modulo operator. Modulo operator is only used for integer value. આ એક નિયમ છે, યાદ રાખવો. ફ્લોટ માટે મોડ્યુલો શોધી શકાય નહીં. મતલબ કે ઇન્ટીજર વેલ્યુ માટે જ તમે શેષ શોધી શકો. ફ્લોટ વેલ્યુમાં શેષ ના હોય, રાઈટ? ફ્લોટ વેલ્યુમાં શેષ હોય જ નહીં ને, કેમ કે એમાં પોઈન્ટમાં જવાબ આવે, હંમેશા શેષ 0 જ આવે. ફ્લોટ વેલ્યુમાં જ્યારે તમે ભાગાકાર કરો, રાઈટ, પોઈન્ટ વાળી વેલ્યુમાં, તો એમાં નીચે શેષ ઓલવેઝ 0 આવે. ઉપર ભાગફળ માં જ મતલબ તમારે પોઈન્ટમાં જવાબ આવે.
એટલે એની શેષ તમે શોધી શકો નહીં. સો પર્સન્ટેજ જે છે ધ મોડ્યુલો ઓપરેટર ઇટ ઇઝ ઓનલી યુઝડ વિથ ધ ઇન્ટીજર. ઇટ ઇઝ ઓનલી વિથ યુઝડ વિથ ધ ઇન્ટીજર વેલ્યુ. સો these are the 5 arithmetic operators. સરવાળા કરવા માટે પ્લસ, બાદબાકી કરવા માટે માઇનસ, ગુણાકાર કરવા માટે સ્ટારનું ચિહ્ન જેને એસ્ટરિક પણ કહેવામાં આવે છે. એસ્ટરિક ચિહ્ન ગુણાકાર માટે ફૂંદડી સ્ટાર, અથવા અને ડિવિઝન માટે શું કહેવાય છે ફોરવર્ડ સ્લેશ. ફોરવર્ડ સ્લેશનો યુઝ થશે અને ભાગાકાર માટે પર્સન્ટેજ સાઇનનો યુઝ થશે. તો આ 5 પ્રકારના એરિથમેટિક ઓપરેટરનો આપણે પ્રોગ્રામિંગમાં યુઝ કરતા હોઈએ છીએ. એરિથમેટિક ઓપરેટર્સને સમજવા માટે કોઈ પ્રોગ્રામ તમે બનાવી શકો. ઓલરેડી આપણે એક પ્રોગ્રામ બનાવી ચૂક્યા છીએ એરિથમેટિક કેલ્ક્યુલેશન માટેનો. એક પ્રોગ્રામ ઓલરેડી બનાવી ચૂક્યા છીએ. સરવાળો શોધ્યો છે, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર. એના માટે સમ સબ મલ દીવ નામના વેરિયેબલ લીધેલા આપણે, અને એના આધારે આપણે કેલ્ક્યુલેશન કરી અને એનો જવાબ જે છે એ પ્રિન્ટ કરાવેલો છે. ઓકે, અત્યારે હવે હું શું કરું છું, એક પ્રોગ્રામ એવો બનાવું કે જેની અંદર એરિથમેટિક ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, લોજિકલ ઓપરેટર, આ બધા જ વારાફરથી આપણે એનો ઉપયોગ અંદર એક જ પ્રોગ્રામમાં કરી શકીએ. તો એવો એક પ્રોગ્રામ બનાવવો છે કે જેમાં જુદા જુદા ઓપરેટર એક જ પ્રોગ્રામથી આપણે સમજાવી શકીએ. સો એક પ્રોગ્રામ હું બનાવું. ધારો કે એરિથમેટિક ઓપરેટર બી આવી જશે, એમાં રિલેશનલ ઓપરેટર બી આવી જશે, અને નીચે લોજિકલ ઓપરેટર પણ એમાં આપણે ઉપયોગ કરીશું. તો એક પ્રોગ્રામ આપણે સમજીએ. લેટ અસ મેક વન પ્રોગ્રામ ફોર કેલ્ક્યુલેશન ઓફ રિઝલ્ટ. રિઝલ્ટ કેલ્ક્યુલેશનનો એક પ્રોગ્રામ બનાવીએ. દાખલા તરીકે તમારી જે માર્કશીટ છે એમાં તમારે 4-5 વિષય, ધારો કે આપણે તમે જે BCA સેમિસ્ટર 1માં જે વિષય આવતા હોય છે એ વિષયના માર્ક્સ ઇનપુટ કરવાના, અને વિષયના માર્ક્સના આધારે એના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના. પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા મતલબ કે એના ટકા ગણવાના, અને એ ટકાવારીને પ્રિન્ટ કરવી છે. તો લેટ અસ મેક ધીસ કાઇન્ડ ઓફ પ્રોગ્રામ. એક પ્રોગ્રામ હું બનાવું અને આમાં એની અંદર આપણે એરિથમેટિક ઓપરેટર નો ઉપયોગ કરીએ. પછી નેક્સ્ટ જે બીજા ઓપરેટર આવે એમાં પણ એ જ પ્રોગ્રામનો ઉપયોગ કરીને એને સમજવાનો ટ્રાય કરીએ. ઇટ્સ રિયલી વેરી ઇન્ટરેસ્ટિંગ. પ્રોગ્રામમાં બહુ મજા આવશે તમને. લેટ અસ ટ્રાય ઇટ. સર, યસ સર, એરિથમેટિક ઓપરેટર છે તેનો એલયુ સાથે રિલેશન કરો. કોના સાથે? એલયુ સાથે. એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ હા પ્રોસેસરની અંદર આવે છે, એની વાત કરો છો? હા હા. નહીં, એનું પ્રોગ્રામિંગ સાથે કોઈ નિસ્બત નથી. એ આપણે કોમ્પ્યુટરને સમજવા માટે પ્રોસેસરની અંદર જે અલગ અલગ યુનિટ આવતા હતા, ALU, CU, રાઈટ, કંટ્રોલ યુનિટ. આની અંદર કોમ્પ્યુટર જે છે ને, એ તો તમે જે બી પ્રોગ્રામિંગ કરશો કે કોઈ પણ કામ કરશો, કોઈ ડોક્યુમેન્ટ બનાવશો, કંઈ પણ કરશો, રાઈટ, તો કોમ્પ્યુટરની અંદર ઇનપુટ પ્રોસેસ આઉટપુટ થવાનું છે. તમારું કોઈ વસ્તુ તમે રેમમાં નાખી, તો એ જે રેમમાં વસ્તુ નાખી છે એના ઉપર પ્રોસેસર કામ કરશે. મતલબ એ પછી ડોક્યુમેન્ટ હોય કે તમારો સીનો પ્રોગ્રામ હોય કે પછી કેલ્ક્યુલેટર હોય, નોટપેડ હોય, વર્ડપેડ હોય, કોઈ ચિત્ર તમે બનાવતા હોય, કોઈ ફિલ્મ જોતા હોય, કે કોઈ પછી સંગીત સાંભળતા હોય, કંઈ પણ કરતા હોય કોમ્પ્યુટરની અંદર, એમાં પ્રોસેસર એનું કામ કરશે જ. ઓકે રાઈટ, એની અંદર એ આખી પ્રોસેસ એ અલગ વસ્તુ છે, અને આપણે સી લેંગ્વેજમાં જે છે એ અલગ વસ્તુ છે. સી લેંગ્વેજમાં કમ્પાઇલર આના ઉપર કામ કરતું હોય છે. સી લેંગ્વેજમાં જે કામ થશે એ કોણ કરશે? કમ્પાઇલર. તમે જે બી ઇન્સ્ટ્રક્શન લખશો એ કમ્પાઇલર એને સમજશે અને એને એક્ઝિક્યુટ કરશે. રાઈટ, એટલે એ ALU અને આની સાથે કોઈ નિસ્બત નથી. સમજી ગયા? ઓકે. હા હા. ઓકે. સો સ્ક્રીન બધાને દેખાઈ રહી હશે? યસ સર. હું એક પ્રોગ્રામ બનાવવા જઈ રહ્યો છું હવે, જેમાં આપણે ઓપરેટરને સમજવા માટે આ પ્રોગ્રામ બનાવીશું. ઓકે, એરિથમેટિક ઓપરેટરને સમજવા માટે ઓલરેડી આપણે એક પ્રોગ્રામ બનાવી ચૂક્યા છીએ સ્ટાર્ટિંગમાં જ. કયો પ્રોગ્રામ હશે એમાં? 5મા નંબરનું. લેટ મી સી. નો, આઈ થિંક એને શોધવો થોડો. ઓકે, આ છે, જુઓ. હિયર યુ કેન સી.
ઓલરેડી આવો એક પ્રોગ્રામ બનાવેલો જ છે કે જેમાં આપણે લોંગ ઇન્ટીજર લીધેલા એક્સ વાય નામનો વેરિયેબલ, બે વેરિયેબલ એક્સ અને વાય, સમ, સબ, મલ, div અને રિમાઇન્ડર. એમાં એક્સ અને વાય ની વેલ્યુ આપણે કીબોર્ડ થી ઇનપુટ કરી સ્કેનએપ દ્વારા, અને પછી સમ બરાબર એક્સ વત્તા વાય. તો આ પ્લસ જે યુઝ થયો એ કયો ઓપરેટર છે? એરિથમેટિક ઓપરેટર છે. માઇનસ પણ એરિથમેટિક ઓપરેટર છે, મલ્ટિપ્લિકેશન એરિથમેટિક ઓપરેટર છે, ડિવિઝન એરિથમેટિક ઓપરેટર છે, મોડ્યુલો એરિથમેટિક ઓપરેટર છે. ઓકે, સો હિયર ધીસ પ્રોગ્રામ, તમે આ પ્રોગ્રામને એરિથમેટિક ઓપરેટર માટે લખી શકો. પણ મારે એક બીજો પ્રોગ્રામ બનાવવો છે. એ પ્રોગ્રામ એટલા માટે બનાવવો છે કે એમાં કન્ટિન્યુઅસ મારે બીજા ઓપરેટર બી અંદર જોડી લેવા છે એ જ પ્રોગ્રામની મદદથી. એટલે આ ખરેખર જે કહેવાય ને તે એક પ્રોપર પ્રોગ્રામ આ છે એરિથમેટિક ઓપરેટર માટેનો, કે આની અંદર બધી જ વસ્તુ આવી જશે. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને મોડ્યુલો, પાંચે પાંચ એરિથમેટિક ઓપરેટર આની અંદર આવી જાય છે. અને હું રન કરીશ તો કેવી રીતે થશે? બે વેલ્યુ કીબોર્ડ થી નાખીશ, દાખલા તરીકે 15 અને 56 અથવા 15 અને 7. ચલો 15 નાખ્યા એક્સ ની વેલ્યુ, 7 નાખ્યા વાય ની વેલ્યુ, તો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને શેષ બધું શોધાઈને આવી જશે. ક્લિયર છે? તો આ સિમ્પલ પ્રોગ્રામ તમે એરિથમેટિક ઓપરેટર માટે યુઝ કરી શકો. પણ અત્યારે હું એક પ્રોગ્રામ બીજો બનાવું છું. લેટ અસ મેક વન અનધર પ્રોગ્રામ. એમાં આપણે પછી એક કરતા વધારે ઓપરેટરને એ જ પ્રોગ્રામથી સમજવાનો ટ્રાય કરીએ. પ્રોગ્રામનું નામ આપી દઉં રિઝલ્ટ, result.c. ઓકે, સૌથી પહેલા હેડર ફાઇલ. include stdio.h, include conio.h, void main, void main start થાય તો opening brass, પૂરું થાય ત્યાં closing brass, whatever the statement you are going to write between opening brass and closing brass. Now let us take some variable. મારે રિઝલ્ટ શોધવું છે. let us take integer type of variable. ધારો કે તમારા વિષય જે છે એક તો સી લેંગ્વેજ વિષય છે, સી લેંગ્વેજ. પહેલો વેરિયેબલ હું લઉં સી લેંગ્વેજ. સી લેંગ્વેજના માર્ક્સ હું સી લેંગ્વેજ નામના વેરિયેબલમાં નાખીશ. બીજો વિષય છે દાખલા તરીકે ઓફિસ, બીજો વિષય છે સીઓ, ચોથો વિષય છે કોમ્યુનિકેશન સ્કિલ, સીએસ. તો આ રીતે 4 વિષય મેં લીધા. ઓકે, આ 4 વિષય ના વેલ્યુ મતલબ એના માર્ક્સ હું નાખીશ કીબોર્ડ થી સ્કેનએપ દ્વારા. અને મારે શું શોધવું છે? તો એક તો ટોટલ શોધવું છે કે આ 4 વિષયનો સરવાળો કેટલો થાય, અને સરવાળો શોધ્યા પછી ટોટલ ને હું 4 વડે ભાગી નાખું તો મને શું મળી જાય? પર્સન્ટેજ પણ મળી જાય, ટકા કેટલા આવે એ પણ મને મળી જશે. તો આટલા વેરિયેબલ મારે લેવા પડશે. ચલો CLR SCR. સૌથી પહેલા હું લખું printf enter the marks of 4 subject, enter the marks of 4 subject. સ્લેશ n પાછળ આપીએ સેમિકોલન. scanf ચાર વખત percentage d લખવું પડશે. 4 વેરિયેબલ ની વેલ્યુ ઇનપુટ કરવાની છે, 4 સબ્જેક્ટ ની વેલ્યુ, મતલબ 4 વેરિયેબલ ને વેલ્યુ મળવી જોઈએ. પહેલી વેલ્યુ નાખવું એ સી લેંગ્વેજ ને મળવી જોઈએ, બીજી વેલ્યુ નાખવું એ ઓફિસ નામના વેરિયેબલ મળવી જોઈએ, ત્રીજી વેલ્યુ કીબોર્ડ થી નાખવું એ સીઓ નામના વેરિયેબલ ને મળવી જોઈએ, અને ચોથી વેલ્યુ કીબોર્ડ થી નાખવું એ સીએસ ને મળવી જોઈએ. તો સ્કેનએપ ના નિયમ પ્રમાણે 4 વખત મેં % d લખ્યું, અને હવે હું શું લખીશ? કોમા કરીને જે એમ્પરસન સાથે સી લેંગ્વેજ, પહેલા વેરિયેબલ નું નામ, કોમા એમ્પરસન સાથે ઓફિસ, બીજા વેરિયેબલ નું નામ, then એમ્પરસન સીઓ, then એમ્પરસન સીએસ. આનો મતલબ છે કે હું જે પહેલી વેલ્યુ કીબોર્ડ થી નાખીશ એ સી લેંગ્વેજ નામના વેરિયેબલ ને મળશે, બીજી વેલ્યુ કીબોર્ડ થી નાખીશ એ ઓફિસ નામના વેરિયેબલ ને મળશે, ત્રીજી વેલ્યુ કીબોર્ડ થી નાખીશ એ સીઓ નામના વેરિયેબલ ને મળશે, અને ચોથી વેલ્યુ નાખીશ એ સીએસ નામના વેરિયેબલ ને મળશે. તો 4
વેલ્યુ હું કીબોર્ડ થી નાખીશ, 4 મારા જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ્સ ના માર્ક્સ મેં એનાથી મળી જશે. હવે ટોટલ શોધવું છે, ટોટલ. તો ટોટલ કેવી રીતે મળશે? તો આ 4 નો સરવાળો, સી લેંગ્વેજ વત્તા ઓફિસ વત્તા સીઓ વત્તા સીએસ. તો અહીં મેં એરિથમેટિક ઓપરેટરનો ઉપયોગ કર્યો, પ્લસ નામના એરિથમેટિક ઓપરેટરનો ઉપયોગ કર્યો. તો 4 સબ્જેક્ટનો મેં સરવાળો કર્યો. તો 4 સબ્જેક્ટનો સરવાળો કરવા માટે મેં પ્લસ ઓપરેટરનો ઉપયોગ કર્યો. આ પ્લસ શું છે? ઇટ્સ અ એરિથમેટિક ઓપરેટર. હવે મારે ટકા શોધવા છે, પર્સન્ટેજ. તો પર્સન્ટેજ શોધવા માટે હું શું કરીશ? પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ આ જે ટોટલ આવ્યું, ટોટલ ને હું 4 વડે ભાગી નાખું, ટોટલ ભાગ્યા 4. મને શું મળી જશે? ટકા મળી જશે. જો આ વિષય 100 માર્ક્સના આપણે ગણીએ તો મને 4 વડે ભાગવાથી એના ટકા મળી જશે. સો હિયર પર્સન્ટેજ આપણે શોધવા હોય તો આપણે ટોટલ ને 4 વડે ભાગવાથી મને ટકા મળી જશે. ઓકે, હવે હું સિમ્પલ આ જે પર્સન્ટેજ આવે એને પ્રિન્ટ કરાવી દઉં. તો પ્રિન્ટ એફ percentage is equal to percentage d સ્લેશ n કોમા કરી અને હું percentage નામના વેરિયેબલને અહીં લખી દઈશ. તો શું થશે કે જે ફોર્મેટ સ્પેસિફાયર percentage d છે ત્યાં કોની વેલ્યુ પ્રિન્ટ થશે? percentage નામના વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ થશે. તો આ percentage નામના વેરિયેબલની વેલ્યુ જે બી આવશે એ અહીં પ્રિન્ટ થઈને તમને જવાબ મળી જશે. તો અહીં મેં ડિવિઝન નામનું જે ઓપરેટર યુઝ કર્યું, આ ડિવિઝન. એ ડિવિઝન પણ શું છે? ઇટ ઇઝ અ એરિથમેટિક ઓપરેટર. આ પણ એક એરિથમેટિક ઓપરેટર છે. પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલો, આ 5 એરિથમેટિક ઓપરેટરનો ઉપયોગ આપણે કોઈ પણ પ્રકારના એરિથમેટિક કેલ્ક્યુલેશન માટે કરી શકીશું. એ આપણે અહીંથી આપણે સાબિત, મતલબ આ વસ્તુ આપણે સિમ્પલી સમજી શકીએ છીએ, રાઈટ? ઓકે, છેલ્લું સ્ટેટમેન્ટ હું લખી દઉં, ગેટ ch. આને પાછળ સેમિકોલોન લખી દઉં, પ્રોગ્રામને સેવ કરી દઉં, ફરીથી કમ્પાઇલ કરી દઉં. તો there is no error, no warning. તો આપણો પ્રોગ્રામ રન કરવા માટે એકદમ રેડી છે. રન કરી દઈએ અને રન કરીશું તો જે બી ઇન્સ્ટ્રક્શન છે એ એક્ઝિક્યુટ થશે અને આપણને જે પ્રમાણેની ઇન્સ્ટ્રક્શન આપણે લખી છે એ પ્રમાણેનું આઉટપુટ વી વિલ ગેટ. સો લેટ અસ રન ઇટ. સો હિયર લખાઈને આવશે એન્ટર ધ માર્ક્સ ઓફ 4 સબ્જેક્ટ્સ. પછી એક કર્સર જે છે એ બ્લિંક થતું હોય છે. આ બ્લિંક એટલા માટે થાય છે કે હવે સ્કેનએફ એક્ઝિક્યુટ થયું. સ્કેનએફ એક્ઝિક્યુટ થયું મતલબ આપણે 4 વિષયના માર્ક્સ હવે ઇનપુટ કરીશું. દાખલા તરીકે પહેલા વિષયના માર્ક્સ 60 છે, બીજાના 70 છે, ત્રીજાના 80 છે અને ચોથાના 90 છે. તો પહેલા વિષયમાં 60, બીજા વિષયને 70 માર્ક્સ, ત્રીજા વિષયમાં 80 માર્ક્સ છે અને ચોથા વિષયમાં 90 છે. તો સી લેંગ્વેજ, સીઓ, ઓફિસ અને જે આપણો ચોથો કયો હતો સીએસ, આ 4 જે સબ્જેક્ટ હતા એના માર્ક્સ આપણે અહીંથી કીબોર્ડથી ઇનપુટ કરીશું. ઇનપુટ કર્યા પછી ટોટલ કેલ્ક્યુલેટ થઈ જશે, પર્સન્ટેજ કેલ્ક્યુલેટ થઈ જશે અને પ્રિન્ટએફમાં પર્સન્ટેજ પ્રિન્ટ થશે. તો પ્રિન્ટએફમાં તમે જોઈ શકો છો. તો હિયર યુ કેન સી ધ પર્સન્ટેજ ઇઝ 75. જો તમારા 4 વિષયના માર્ક્સ 60, 70, 80 ને 90 હોય તો તમારી ટકાવારી કેટલી થશે? 75% તમારા આવશે. સો આ એક સિમ્પલ પ્રોગ્રામ રિઝલ્ટ નામનો મેં બનાવ્યો. આ પ્રોગ્રામમાં હજી આપણે બીજા ઓપરેટર જોતા આગળ જોઈશું, એમ આ જ પ્રોગ્રામમાં બીજું એડિટિંગ પણ કરીશું. આ પ્રોગ્રામને જ આપણે આગળ વધારીશું. તો આને હવે હું મિનિમાઇઝ કરું છું, સેવ કરી દઉં ફરીથી અને મિનિમાઇઝ કરી દઉં. ઓકે, પાછા આપણા સ્લાઇડ ઉપર આવી જઈએ. તો હિયર પહેલા જે ઓપરેટર છે દે આર એરિથમેટિક ઓપરેટર. તો પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલો. ફોર એક્ઝામ્પલ તમે આ પ્રકારનું કેલ્ક્યુલેશન કરી શકો, a વત્તા બી, a માઇનસ બી, a ગુણ્યા બી. આની અંદર a અને b જે છે એને આપણે ઓપરન્ડ કહેતા હોઈએ છીએ. આ જે એરિથમેટિક એક્સપ્રેશન છે, દાખલા કે a પ્લસ બી, તો એ એરિથમેટિક એક્સપ્રેશન કહેવાય. એ એરિથમેટિક એક્સપ્રેશનની અંદર પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન એ જે છે એને આપણે ઓપરેટર કહીએ છીએ અને જેના ઉપર ઓપરેશન થાય છે, મતલબ એ બી જે વેરિયેબલ છે
એ વેરિયેબલ ને આપણે શું કહેતા હોઈએ છીએ? ઓપરન્ડ કહેતા હોઈએ છીએ. મતલબ ઇક્વેશન ની અંદર ઓપરન્ડ અને ઓપરેટર નું કોમ્બિનેશન હોય છે. એક્સ વત્તા વાય, જ્યાં એક્સ અને વાય એ ઓપરન્ડ કહેવાશે અને જે પ્લસ છે એ ઓપરેટર કહેવાશે. રાઈટ? ઓકે, આગળ વધીએ. હવે આવા એરિથમેટિક એક્સપ્રેશન કેટલી પ્રકારના હોય છે? તો એરિથમેટિક એક્સપ્રેશન એટલે મેં વાત કરી એ પ્રમાણે એક્સ વત્તા વાય, તો એ એરિથમેટિક એક્સપ્રેશન થયું. હમણાં આપણો જે પ્રોગ્રામ બનાવ્યો એમાં આપણે લખ્યું કે ટોટલ બરાબર સી લેંગ્વેજ વત્તા સીઓ વત્તા ઓફિસ વત્તા સીએસ. તો સી લેંગ્વેજ વત્તા સીઓ વત્તા ઓફિસ વત્તા સીએસ, આ એક એરિથમેટિક એક્સપ્રેશન થયું. તો આ એરિથમેટિક એક્સપ્રેશનમાં જે સીઓ, સીએસ, ઓફિસ અને સી લેંગ્વેજ હતી એને ઓપરન્ડ કહેવાશે અને જે પ્લસ છે એ ઓપરેટર કહેવાશે. અને આખું જે સી લેંગ્વેજ વત્તા સીઓ વત્તા સીએસ વત્તા ઓફિસ જે લખ્યું એને આપણે એરિથમેટિક એક્સપ્રેશન કહીશું. તો એરિથમેટિક એક્સપ્રેશન 3 પ્રકારના સંભવિત છે. There are 3 types of arithmetic expressions are possible. કઈ પ્રકારના? 3 પ્રકારના છે. તો પહેલું છે ઇન્ટીજર એરિથમેટિક. પહેલું જે એક્સપ્રેશન છે એ છે ઇન્ટીજર એરિથમેટિક એક્સપ્રેશન. બીજી પ્રકારનું એક્સપ્રેશન છે ઇટ્સ અ રિયલ એરિથમેટિક એક્સપ્રેશન. અને ત્રીજી પ્રકારનું એરિથમેટિક એક્સપ્રેશન છે એ છે મિક્સ્ડ મોડ એરિથમેટિક એક્સપ્રેશન. તો 3 પ્રકારના એરિથમેટિક એક્સપ્રેશન પોસિબલ છે: ઇન્ટીજર એરિથમેટિક, રિયલ એરિથમેટિક અને મિક્સ્ડ મોડ એરિથમેટિક. આમાં ઇન્ટીજર એરિથમેટિક એટલે શું? સો ઇન્ટીજર એરિથમેટિક મીન્સ, સપોઝ આ પ્રકારનો એક પ્રોગ્રામ અહીં લખેલો છે. ઇન્ટીજર એક્સ વાય ઝેડ, એક્સ બરાબર 10, વાય બરાબર 20. હવે એક્સ વત્તા વાય, ઝેડ બરાબર એક્સ વત્તા વાય. તો આમાં જે આ એક્સ વત્તા વાય જે છે એ ઇન્ટીજર એરિથમેટિક એક્સપ્રેશન કહેવાશે. કેમ ઇન્ટીજર એરિથમેટિક એક્સપ્રેશન કહેવાશે? કેમ કે એમાં એક્સ અને વાય જે છે એ બંને ઇન્ટીજર વેલ્યુ છે. તો તમારા એક્સપ્રેશનમાં જો ઓપરન્ડ ની વેલ્યુ ઇન્ટીજર હોય, if both the operand of arithmetic expression are integer value, then this type of expression is called integer arithmetic expression. मतलब expression ના જેટલા બી ઓપરન્ડ હોય એ ઓપરન્ડ તમારા ઇન્ટીજર ટાઈપ ના હોય તો એને આવા એરિથમેટિક એક્સપ્રેશન ને કેવું કે એરિથમેટિક એક્સપ્રેશન કહીએ છીએ? ઇન્ટીજર એરિથમેટિક એક્સપ્રેશન કહીએ છીએ. આપણું જે પ્રોગ્રામ બનાવ્યો ને એમાં પણ જે તમે લખ્યું સી લેંગ્વેજ વત્તા સીઓ વત્તા સીએસ વત્તા જે કહેવાય કે ઓફિસ, 4 સબ્જેક્ટનો સરવાળો જે કર્યો એ જે એક્સપ્રેશન હતું એ પણ ઇન્ટીજર એરિથમેટિક હતું. કેમ કે એમાં બધા જ વેરિયેબલ કઈ ટાઈપના હતા? ઇન્ટીજર ટાઈપના હતા. મતલબ તમારા વેરિયેબલ જે એક્સપ્રેશનની અંદરના જે ઓપરાન્ડ છે એ ઓપરાન્ડ્સ જો ઇન્ટીજર ટાઈપના હોય તો ઇટ્સ અ ઇન્ટીજર એરિથમેટિક એક્સપ્રેશન. ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટીજર એરિથમેટિક એક્સપ્રેશન. ઇન્ટીજર એરિથમેટિક એક્સપ્રેશનનું જે રિઝલ્ટ છે એ હંમેશા ઇન્ટીજર વેલ્યુ આવશે. ધ રિઝલ્ટ ઓફ ઇન્ટીજર એરિથમેટિક એક્સપ્રેશન ઇઝ ઓલવેઝ ઇન્ટીજર વેલ્યુ. મતલબ અહીં એક્સ વત્તા વાય નો સરવાળો જે તમે કરશો એ ઝેડ માં જે તમને જવાબ મળશે એ જવાબ પણ તમને ઇન્ટીજર જ મળશે. કેમ કે 2 ઇન્ટીજર નો સરવાળો ઇન્ટીજર જ જવાબમાં આવશે. સો એનું રિઝલ્ટ પણ તમને ઇન્ટીજર વેલ્યુ મળશે. ચલો, રિયલ એરિથમેટિક શું છે? તો એમાં સિમ્પલ જેવું પેલામાં બંને ઓપરાન્ડ ઇન્ટીજર હતા, આમાં ઓપરાન્ડ કેવા હશે? રિયલ હશે. રિયલ મતલબ પોઈન્ટ વાળી વેલ્યુ, ડેસિમલ પોઈન્ટ વાળી વેલ્યુ હશે. If both the operands of arithmetic expressions are real value, then this type of expression is called real arithmetic expression. દાખલા તરીકે અહીં ફ્લોટ વેરિયેબલ મેં લીધા છે x, y, z. x is equal to 10.5, y is equal to 20.3 and z is equal to x plus y. So here આ જે x plus y થયું, આ જે એક્સપ્રેશન થયું, it is a real arithmetic expression. Why it is called real arithmetic expression? Because here the x and y have a real value. x અને y ની વેલ્યુ કેવી છે? રિયલ છે. મતલબ કે એના એ વેલ્યુ જે છે એ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ છે, મતલબ પોઈન્ટ વાળી વેલ્યુ છે. તો તમારા એક્સપ્રેશનમાં જે ઓપરાન્ડ હોય એ ઓપરાન્ડ ની વેલ્યુ રિયલ હોય, मतलब કે બંને ઓપરાન્ડ જો રિયલ હોય તો એવા એક્સપ્રેશન ને આપણે શું કહીશું? રિયલ એરિથમેટિક એક્સપ્રેશન કહીશું. ઓબ્વિયસ છે, the result of real arithmetic expression is always real value. The result of real arithmetic expression is always real value.
रियल एरिथमेटिक एक्सप्रेशन जे रिजल्ट है, जे जवाब है, ये रियल ज आवशे, मतलब एनु जवाब पण पॉइंट वाली वेल्यू ज आवशे। अहीं जेड में जे जवाब आवशे ए जवाब पण पॉइंट वाली वेल्यू हशे, केम के 10.5 અને 20.3 આનો તમે સરવાળો કરશો તો તમને જવાબ મળશે 30.8। તો જેડ નો જવાબ પણ પોઈન્ટમાં જ મળશે, રિયલ વેલ્યુ જ મળશે। તો એ રિયલ એરિથમેટિક એક્સપ્રેશન નું રિઝલ્ટ હંમેશા રિયલ એરિથમેટિક જ હોય છે, मतलब रियल वेल्यू હોય છે। તો ત્રણ પ્રકારના એક્સપ્રેશન છે। પહેલું ઇન્ટીજર એરિથમેટિક, એ એક્સપ્રેશનમાં જે ઓપરાન્ડ છે એની વેલ્યુ ઇન્ટીજર હોય છે। रियल एरिथमेटिक एमा ऑपरांडनी वेल्यू रियल वेल्यू होय छे। अने त्रीजું છે મિક્સ્ડ મોડ एरिथमेटिक एक्सप्रेशन। मिक्स्ड मोड एरिथमेटिक एक्सप्रेशन आमा शुं थशे के आनी अंदर एक वेल्यू इंटीजर छे। धारो के आ z = x + y छे, तो एमा x जे छे ए इंटीजर टाइपनी वेल्यू छे અને y जे छे ए रियल टाइपनी वेल्यू छे, फ्लोटिंग पॉइंट टाइपनी वेल्यू छे, मतलब पॉइंट वाली वेल्यू छे। तो आनु जे एक्सप्रेशन थयुं x + y, अहीं जे x + y थयुं ए मिक्स्ड मोड एरिथमेटिक एक्सप्रेशन कहेवाशे। This type of expression is called mixed mode arithmetic expression. Why it is called mixed mode? Because one of the operand is integer and other operand is real value. Then this type of arithmetic expression is called mixed mode arithmetic expression. मतलब तमारा एक्सप्रेशन में एक ऑपरांड इंटीजर टाइप नो होय, बीजो ऑपरांड रियल टाइप नो होय, तो आવું एक्सप्रेशन जे छे एने आपणे कहीशुं मिक्स्ड मोड एरिथमेटिक एक्सप्रेशन। मिक्स्ड मोड एरिथमेटिक एक्सप्रेशन नु रिजल्ट हमेशा केवुं आवशे? रियल वेल्यू आवशे, केम के एक इंटीजर अने एक रियल वेल्यू होय तो एनो जवाब पॉइंट में ज आवे, एनो जवाब पूर्णांक संख्या नहीं आवे पण अपूर्णांक संख्या आवशे, એટલે કે रियल वेल्यू एनो जवाब आवशे। तो त्रण प्रकारना एक्सप्रेशन पॉसिबल छे। इंटीजर एक्सप्रेशन, if both the operand are integer, it is called integer expression. Second one is a real expression. If both the operand are real, then it is called real expression. And third is mixed mode arithmetic expression. In the mixed mode arithmetic operation, one of the operand is a integer value and another operand is a real value. So result of mixed mode arithmetic expression is always real value. આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે। સો એરિથમેટિક ઓપરેટર ની અંદર આપણે વાત કરી કે એરિથમેટિક ઓપરેટર 5 પ્રકારના છે, પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન અને પરસેન્ટેજ સાઇન। એરિથમેટિક જે એરિથમેટિક ઓપરેટર છે એનો ઉપયોગ જે છે એ છે એરિથમેટિક કેલ્ક્યુલેશન કરવું, અને આ એરિથમેટિક કેલ્ક્યુલેશન શાનાથી થશે? તો એ એરિથમેટિક કેલ્ક્યુલેશન એરિથમેટિક એક્સપ્રેશન થી થશે, मतलब તમારે એરિથમેટિક એક્સપ્રેશન લખવા પડશે। तो एरिथमेटिक एक्सप्रेशन त्रण प्रकारना छे, इंटीजर एरिथमेटिक एक्सप्रेशन, रियल एरिथमेटिक एक्सप्रेशन અને મિક્સ્ડ મોડ એરિથમેટિક एक्सप्रेशन। तो आ त्रण प्रकारना एरिथमेटिक एक्सप्रेशन पॉसिबल छे। So this is all about arithmetic operator. Now second operator ઉપર આવીએ। एरिथमेटिक ऑपरेटर નો પ્રોગ્રામ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા। સેકન્ડ ઓપરેટર ઉપર આવીએ, रिलेशनल ऑपरेटर। तो रिलेशनल ऑपरेटर जे छे दे आर यूज्ड फॉर क्रिएट अ रिलेशनल कंडीशन। रिलेशनल ऑपरेटर्स आर यूज्ड फॉर क्रिएट अ रिलेशनल कंडीशन। रिलेशनल कंडीशन बनावा माटे रिलेशनल ऑपरेटर नो उपयोग थाय छे। तो आ रिलेशनल कंडीशन केवी रीते बनशे અને એમાં રિલેશનલ ઓપરેટર કયા કયા રિલેશનલ ઓપરેટર યુઝ થશે? તો બેઝિકલી ધેર આર 6 ટાઈપ ઓફ રિલેશનલ ઓપરેટર્સ આર યુઝડ। 6 પ્રકારના રિલેશનલ ઓપરેટર યુઝ થશે। કયા કયા? તો લેસ ધેન, આ લેસ ધેન જેનો મીનિંગ છે લેસ ધેન। બીજો ઓપરેટર છે લેસ ઓર ઇક્વલ ટુ, જેનો મીનિંગ છે ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ। આને બોલાશે કેવી રીતે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ। પછી આ ચિહ્ન છે ગ્રેટર ધેન નું, આનો મતલબ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ। નેક્સ્ટ જે ઓપરેટર છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ। પછી છે ઇઝ ઇક્વલ ટુ, જેને ડબલ ઇઝ ઇક્વલ ટુ થી લખાય છે, બે વખત ઇઝ ઇક્વલ ટુ સાઇન, જેને લખાય છે ઇઝ ઇક્વલ ટુ, ઇઝ ઇક્વલ ટુ मतलब કે ડબલ ઇઝ ઇક્વલ ટુ, તો એને કહેવાય ઇઝ ઇક્વલ ટુ।
અને છેલ્લું છે નોટ ઇઝ ઇક્વલ ટુ. નોટ ઇઝ ઇક્વલ ટુ માં એક્સપ્લેમેટરી સાઇન વપરાશે, ઉદ્ગાર ચિહ્ન સાથે ઇઝ ઇક્વલ ટુ. આને કહેવાય નોટ ઇઝ ઇક્વલ ટુ. તો આ બધા રિલેશનલ ઓપરેટર સી લેંગ્વેજમાં આવેલા છે. ટોટલ 6 પ્રકારના રિલેશનલ ઓપરેટર આવેલા છે. પહેલો છે લેસ ધેન, લેસ ઓર ઇક્વલ ટુ, ધેન આફ્ટર ગ્રેટર ઓર ઇક્વલ ટુ, ધેન ડબલ ઇઝ ઇક્વલ ટુ એન્ડ નોટ ઇઝ ઇક્વલ ટુ. મતલબ કોઈ પણ બે વેરિયેબલ નું કમ્પેરિઝન કરવું હોય, એક્સ વાય કરતા મોટો છે, એક્સ વાય કરતા નાનો છે, એક્સ વાય કરતા મોટો અથવા એના જેટલો છે, એક્સ વાય કરતા નાનો અથવા એના જેટલો છે, એક્સ અને વાય બંને સરખા છે, એક્સ વાય જેટલો નથી. તો આ પ્રકારનું કમ્પેરિઝન કરવું હોય, રાઈટ. માણસની ઉંમર 100 વર્ષ કરતા નાની જ હોય, રાઈટ. આ એક કમ્પેરિઝન થયું કે એજ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 100. સ્ટુડન્ટના માર્ક્સ 70% કરતા વધારે હોય, ધ માર્ક્સ ઇઝ ગ્રેટર ધેન 70. ધારો કે આપણે આવું કંઈક બોલવું છે કે જે ટકા છે એ 70 કરતા વધારે છે, તો પર્સન્ટેજ ઇઝ ગ્રેટર ધેન 70. ટકા 70 કરતા વધારે અથવા એના જેટલા જ છે, તો પર્સન્ટેજ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 70. તો આ રીતે સી લેંગ્વેજમાં જ્યારે કમ્પેરિઝન કરવાનું આવે, ઘણી વખત કમ્પેરિઝનની જરૂર પડશે. એક્સ મોટો કે વાય મોટો, આવું નક્કી કરવું હોય પ્રોગ્રામિંગમાં કે એક્સ ની વેલ્યુ વધારે છે કે વાય ની વેલ્યુ વધારે છે, તો કમ્પેરિઝન કરવું પડે. ધારો કે તમારે કોઈ સંખ્યા ઓડ છે કે ઇવન છે, મતલબ કે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે, તો કોઈ વેલ્યુને 2 વડે ભાગતા જો શેષ 0 આવે, x percentage 2 is equal to 0, એમાં આપણે શું કર્યું? આનો ઉપયોગ કર્યો, ઇક્વલ ટુ કમ્પેરિઝન નો. તો x ને 2 વડે ભાગતા જો શેષ 0 આવે તો એને આપણે બેકી સંખ્યા કહીશું, નહીતર એને આપણે એકી સંખ્યા કહીશું, રાઈટ. કોઈ સ્ટુડન્ટ પાસ છે અથવા તો પાસ હોય તો ક્યારે પાસ કહી શકાય કે ભાઈ એના પહેલા વિષયના માર્ક્સ ધારો કે 35 કરતા વધારે હોય, અને બીજા વિષયના માર્ક્સ બી 35 કરતા વધારે હોય, અને ત્રીજા વિષયના માર્ક્સ બી 35 કરતા વધારે હોય, ચોથા વિષયના માર્ક્સ બી 35 કરતા વધારે હોય. ચારે વિષયના માર્ક્સ 35 કરતા વધારે હોય તો આપણે એને પાસ છે એવું કહીશું, નહીતર ન પાસ છે એવું કહીશું. તો ઘણી બધી જગ્યાએ કમ્પેરિઝનની જરૂર પડે છે. તો આવું કમ્પેરિઝન જ્યારે કરવું હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું? રિલેશનલ ઓપરેટરનો ઉપયોગ કરીશું. તો આ રિલેશનલ ઓપરેટર કેટલા પ્રકારના છે? 6 પ્રકારના. લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ડબલ ઇઝ ઇક્વલ ટુ એન્ડ નોટ ઇઝ ઇક્વલ ટુ. અને આ રિલેશનલ ઓપરેટરની મદદથી આપણે કમ્પેરિઝન કરી શકીશું. અને કમ્પેરિઝન જે છે એના માત્ર 2 જ જવાબ હોય. કાં તો એ કમ્પેરિઝન સાચી હશે, કાં તો એ કમ્પેરિઝન ખોટી હશે. દાખલા તરીકે ધારો કે એક્સ વાય કરતા મોટો છે, તો એ એક્સ ની વેલ્યુ વાય કરતા મોટી છે, કાં તો એ વાત સાચી હશે અથવા તો આ વાત ખોટી હશે. એક્સ ની વેલ્યુ વાય કરતા મોટી છે એ સાચું હોઈ શકે અથવા ખોટું હોઈ શકે. એના 2 જ રિઝલ્ટ હોય. એક્સ ગ્રેટર ધેન વાય, તો એના 2 રિઝલ્ટ હશે. કાં તો એ એક્સ ગ્રેટર ધેન વાય જે છે એ સાચું હશે અથવા તો એ ખોટું હશે. So here you can see the comparison is done with the help of relational operator. Relational operator નો ઉપયોગ શું છે કે it is used for comparison. Comparison is done with the help of relational operator. Relational operator is used for making a relational condition. રિલેશનલ ઓપરેટરથી આપણે રિલેશનલ કન્ડિશન બનાવી શકીએ. દાખલા તરીકે અહીં મેં રિલેશનલ કન્ડિશન બનાવી છે. દાખલા કે એક એક્ઝામ્પલ અહીં આપેલું છે, જુઓ કે ધારો કે ઇન્ટીજર એક્સ વાય 2 વેરિયેબલ લીધા, એક્સ ની વેલ્યુ 10 છે, વાય ની વેલ્યુ 20 છે. તો અહીં રિલેશનલ કન્ડિશન કેવી બનશે? સપોઝ એક રિલેશનલ કન્ડિશન એક્સ ગ્રેટર ધેન વાય. હવે આના 2 જ રિઝલ્ટ હોય. રિલેશનલ કન્ડિશન હેઝ ઓનલી 2 રિઝલ્ટ. કાં તો એ સાચું હશે, કાં તો એ ખોટું હશે. રિલેશનલ કન્ડિશન કાં તો સાચી હશે કાં તો ખોટી હશે. તો દાખલા કે આ રિલેશનલ કન્ડિશન છે, સાચી છે કે ખોટી? જુઓ તો આપણા ઉદાહરણ પ્રમાણે
યસ ઓર નો જરાક જોઈ લો તો ટ્રુ છે કે ફોલ્સ? એક્સ ની વેલ્યુ 10 છે, વાય ની 20 છે. 10 False. 20 કરતા મોટા, સાચું કે ખોટું? False. False. ખોટું છે, રાઈટ? ફોલ્સ છે. ચલો, એક્સ લેસ ધેન વાય, સાચું કે ખોટું? True. ઇટ્સ ટ્રુ. True. ઓકે, એક્સ વત્તા વાય લેસ ધેન 30, ખોટું છે. False. False. ફોલ્સ છે, રાઈટ? ઓકે, હા, તો હું બે તમને બંને આમાં નથી equal લખ્યું છે. એવું એક પૂછું. ચલો, આમાં નથી લખ્યું એવું. એક્સ પ્લસ વાય અહીં લખું છું, ટ્રાય કરું. Hello sir, voice cut થાય છે. વોઇસ કટ થાય છે? Voice કપાય Sir, છે. voice બધાને cut થાય છે એવું? બધાને નહીં થતું હોય, બધાને થાય છે? ના, સર. મારે આવે છે હા. complaint. હા સર, મેસેજમાં બધાને થાય. હા સર. હલો, હા, એટલે રેકોર્ડિંગમાં પ્રોપર આવશે. રેકોર્ડિંગ તમે એક વાર જોઈ લેજો, બરાબર છે? કદાચ અત્યારે કટ થાય ને તો એનું કારણ એ જ છે કે કટ થવાનું કારણ શું હોય છે? નેટવર્ક પ્રોબ્લેમ. એટલે નેટવર્ક પ્રોબ્લેમ જે છે એ તમારે કદાચ તમારા ત્યાં આવતું હોય તો પછી હું જે રેકોર્ડિંગ શેર કરું ને એ તમે જરાક જોઈ લેજો. હવે આવે છે બધાને બરાબર અવાજ? એવરીબડી? હા સર. Yes, sir. સાહેબ 2 મિનિટથી નથી આવતો. યસ 2 મિનિટથી પ્રોબ્લેમ થાય છે. ઓકે, આઈ થિંક રેકોર્ડિંગ તો તમારું પરફેક્ટ જ આવશે. તો રેકોર્ડિંગ જોઈ લેજો. ઓકે, કોઈ એક બે વ્યક્તિ એવા છે કે જેને સારો અવાજ આવતો હોય? કોઈ એવો છે કે બધાને પ્રોબ્લેમ હા, છે? સર. કોઈ એક બે જણા જેને આવતો હોય Completely જરા આવે છે. હા, sir, કમ્પ્લીટ આવે છે? Complete. ઓકે, Complete. જો બીજાને અમુક લોકોને જો કમ્પ્લીટ અવાજ આવતો હશે ને તો રેકોર્ડિંગ તો પરફેક્ટ જ થશે. તો રેકોર્ડિંગ તમે પાછળથી જોઈ લેજો. આપણે આપણું લેક્ચર જે છે ને એને મારે 11:30 સુધીમાં આ રિલેશનલ ઓપરેટરનો અભ્યાસ આપણે કમ્પ્લીટ કરવો છે. સો આને જરાક પૂરું કરીએ. સો હિયર યુ કેન સી. ચલો, હું એક એવું લખું કે એક્સ પ્લસ વાય, બીજું એક બનાવું છું જાતે. એક્સ પ્લસ વાય લેસ ઓર ઇક્વલ ટુ 30. આ સાચું કે ખોટું? True, sir. True છે. True, true, sir. True આવે. એક્સ પ્લસ વાય લેસ ઓર ઇક્વલ ટુ 30. True આવે. યસ, ટ્રુ કે ફોલ્સ? True. ઇટ ઇઝ ટ્રુ. True, true. કેમ કે લેસ ઓર ઇક્વલ ટુ વચ્ચે અથવા શબ્દ વપરાય છે. એક્સ પ્લસ વાય ની વેલ્યુ 30 કરતા ઓછી છે અથવા એના જેટલી છે. મતલબ બેમાંથી એક તો છે જ. તો એનાથી ઓછી નથી પણ એના જેટલી તો છે જ. એક્સ વત્તા વાય 30 છે ને, તો આ સાચું આવશે. આનો જવાબ શું આવશે? ટ્રુ. ઇટ ઇઝ ટ્રુ. ઓકે, ચલો અહીં લખીએ. આ સાચું છે. એક્સ ગ્રેટર ઇક્વલ ટુ વાય, સાચું કે ખોટું? એક્સ ગ્રેટર ઇક્વલ ટુ વાય. એક્સ ની વેલ્યુ વાય ની વેલ્યુ કરતા વધારે છે અથવા મોટી છે? False. ઓછી છે. False. ફોલ્સ False છે, આવે. રાઈટ? ચલો, એક્સ લેસ ઓર ઇક્વલ ટુ વાય, આવું લખીએ તો જેટલી પણ છે એને વધારે છે એટલે true આવે. True, true. એક્સ ની વેલ્યુ વાય કરતા ઓછી છે અથવા એના જેટલી છે તો ઇટ્સ ટ્રુ, રાઈટ? કેમ કે ઓછી વેલ્યુ છે. એક્સ ની વેલ્યુ વાય ના જેટલી છે ખોટું. False. તો એ ફોલ્સ છે. એક્સ 10 છે, વાય 20 છે, તો બંને વેલ્યુ સરખી નથી, તો આ ખોટું આવશે. એક્સ ની વેલ્યુ વાય ના જેટલી છે એ ખોટું છે. ડબલ ઇઝ ઇક્વલ ટુ યુઝ કર્યો. અને અહીં લખ્યું છે એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ વાય. એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ વાય. False. False. False આવે. False. એક્સ ની વેલ્યુ વાય ના જેટલી નથી, સાચું કે ખોટું? ખોટું. False. False આવે કારણ કે તેનાથી ઓછી છે ને. એક્સ અને વાય એકચ્યુઅલી મેં ભૂલ કરી છે, એટલે તમે લોકો ફોલ્સ આમાં જોઈને ના બોલો, માઇન્ડ એપ્લાય હા, કરીને true બોલો. આવે. ઇટ ઇઝ ટ્રુ. True આવે, sir. ખ્યાલ True આવે આવે, છે? sir. ઇટ ઇઝ ટ્રુ. સો હિયર આઈ હેવ મેક અ કઈ મિસ્ટેક, રીતના? અને તમે લોકો સ્ક્રીનમાં જોઈ અને સાચું ખોટું કર્યા કરો છો. થોડું વિચારવાનું રાખો. તો યાર હવે મેં સુધાર્યું છે. નાઉ યુ કેન સી એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ વાય. એક્સ ની વેલ્યુ વાય ના જેટલી નથી, સાચી વાત છે. કેમ કે એક્સ 10 છે અને વાય 20 છે, મતલબ એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ વાય એ સાચું સ્ટેટમેન્ટ છે. તો એનો જવાબ શું આવશે? ટ્રુ આવશે. True આવે. It's a true, right? X is equal to y, it's false, but x not is equal to y is true. તો
ઘણી વખત એ લખવામાં ભૂલ થઈ બી શકે, પણ આપણે એ જે લખેલું છે એને રિપ્લાય નથી આપવાનું, આપણે જાતે પહેલા માઇન્ડથી સમજી વિચારી અને પછી જવાબ આપવાનો છે. તો આપણે રિલેશનલ ઓપરેટર પ્લસ માઇનસ, અરે પ્લસ ક્યાં, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ, double is equal to and not is equal to, these 6 are relational operators, right? And it is used for making a relational conditions, and relational conditions have always only two answer, either it is true or it is false. True મતલબ 1 અને false મતલબ 0. ઘણી વખત પ્રોગ્રામિંગમાં true એટલે કે એને એક વેલ્યુ હશે, true એટલે કે એક જવાબ આવે, અને false મતલબ 0 જવાબ આવે. મતલબ આ જે રિલેશનલ કન્ડિશન છે એનો જવાબ કાં તો 0 હશે કાં તો 1 હશે. 0 મતલબ false હશે અને 1 મતલબ true હશે. સો આઈધર ઇટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. આટલું બધાને સમજાઈ ગયું છે? હવે આ જે આપણું પ્રોગ્રામ છે ને એમાં મારે આનો ઉપયોગ કરવો છે, રિલેશનલ ઓપરેટર્સનો ઉપયોગ કરવો છે. સો લેટ અસ ટ્રાય ઇટ. આપણો જે પેલો પ્રોગ્રામ છે એને જ આગળ વધારીશું. ઓકે, હવે અહીં આપણે ટકા તો શોધી નાખ્યા, બરાબર છે? દેખાય છે બધાને સ્ક્રીન? એવરીબડી એબલ ટુ સી ધ સ્ક્રીન? Yes, yes. યસ સર. ઓકે, Yes, sir. આટલો પ્રોગ્રામ આપણો થયો, બરોબર છે? કે ટકા આપણે શોધી નાખ્યા. હવે મારે એવું કહેવું છે કે ભાઈ આ ટકા શોધ્યા પછી આ વિદ્યાર્થી નો ડિસ્ટિંક્શન છે કે પહેલા તો એવું નક્કી કરીએ, ચલો ડિસ્ટિંક્શન ને પછી રાખીએ, પહેલા એવું નક્કી કરીએ, ચલો શોધી જ નાખીએ, ડિસ્ટિંક્શન ને એવું જ શોધીએ. ચલો ધારો કે આ ટકા 70 કરતા વધારે હોય તો આપણે એવું વિચારીશું કે એને શું છે, ડિસ્ટિંક્શન છે. ટકા કેટલાથી વધારે હોય? 70% કરતા વધારે હોય તો આપણે શું કહીશું કે વિદ્યાર્થીને શું છે, ડિસ્ટિંક્શન છે. 60 અને 70 વચમાં હોય, મતલબ 60 થી વધારે હોય, 70 થી ઓછા હોય તો એને શું કહીશું, ફર્સ્ટ ક્લાસ છે. 50 થી 60 ની વચમાં હોય તો એને કહીશું સેકન્ડ ક્લાસ. અથવા તો એવું કરીએ, 50 થી 60 નહીં, મતલબ પાસ હોય, મતલબ 35 થી 60 ની વચ્ચે તો સેકન્ડ ક્લાસ, અને પછી તો કોઈ ક્લાસ હોય નહીં, તો ડિસ્ટિંક્શન, ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ, આટલું શોધવું છે. તો કેવી રીતે શોધાશે? તો આની અંદર એક ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો પડશે. જે ઇફ સ્ટેટમેન્ટ હજી સુધી તમે ભણેલા નથી એ આપણે આગળ જતા યુઝ કરવાનું થશે, પણ તમારે આ પ્રોગ્રામ માટે મારે એ ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો પડશે, કેમ કે જે રિલેશનલ કન્ડિશન છે એ ઇફની અંદર યુઝ થશે. તો આને જરાક હું ઇફને અત્યારે વધારે ડિટેલમાં જ્યારે ઇફ કન્ડિશન શીખીશું ત્યારે શીખીશું, પણ અત્યારે આ પ્રોગ્રામ માટે પણ એ જરૂરી છે, અને રિલેશનલ ઓપરેટર સમજવા માટે પણ એને લખવું પડશે મારે. તો અહીં હું લખું કે ઇફ, જો, ઇફ નો મતલબ થાય જો, percentage greater equal to 70, percentage 70 કરતા વધારે હોય, આ સાચું હોય જો, તો જ્યારે પણ ઇફ શરૂ થશે એટલે ઓપનિંગ બ્રાસ અને પૂરું થાય ત્યાં ક્લોઝિંગ બ્રાસ, અને ઇફની અંદર રિલેશનલ કન્ડિશન લખી શકાય. આજે આપણે વાત કરી રિલેશનલ ઓપરેટરની મદદથી તમે શું કરી શકો, રિલેશનલ કન્ડિશન લખી શકો. તો આ મેં એક રિલેશનલ કન્ડિશન લખી કે પર્સન્ટેજની વેલ્યુ 70 અથવા 70 થી વધારે છે. હવે આનો જવાબ શું આવશે વિચારો? આ જે સ્ટેટમેન્ટ લખ્યું પર્સન્ટેજ ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ 70, તો આનો જવાબ શું આવશે? આના બે જ જવાબ હોઈ શકે, કાં તો એ સાચું હશે કાં તો ખોટું હશે. જો એ સાચું હશે તો તમે ઇફ ની અંદર જે કંઈ પણ લખશો આ ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસ ની વચમાં એ એક્ઝિક્યુટ થશે. ખ્યાલ આવે છે? આ ઇફ ની અંદર ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસ ની અંદર જે કંઈ પણ લખશો એ ક્યારે એક્ઝિક્યુટ થશે? જો આ કન્ડિશન સાચી હોય તો. પર્સન્ટેજ ગ્રેટર ઇક્વલ ટુ 70 આ કાં તો સાચું હશે કાં તો ખોટું હશે. ક્યારે સાચું હશે? આ જરા જવાબ આપો તો. આ ક્યારે સાચું હશે?
જ્યારે વિદ્યાર્થી પાસ હોય ત્યારે જ્યારે ટકા તમે જે શોધ્યા છે, રાઈટ, ટકા તમે જે શોધ્યા છે એ 70% કરતા વધારે આવશે તો એ સાચું પડશે, અને સાચું પડશે તો આ ઇફ ની અંદર તમે શું લખી શકશો કે ડિસ્ટિંક્શન વિદ્યાર્થીને મળ્યું છે. પ્રિન્ટએફ ડિસ્ટિંક્શન રાઈટ. જો ટકા 70 કરતા વધારે હશે તો ડિસ્ટિંક્શન આવશે. હવે આ ઇફ નો નિયમ શું છે જરાક થોડુંક સમજી લો. ઇફ જ્યારે આવશે ત્યારે તો આપણે ડિટેલમાં સમજીશું, પણ અત્યારે ઇફ નો નિયમ સમજવો જરૂરી છે. ઇફ ની અંદર શું હોય છે? કન્ડિશન હોય છે. ઇફ ની અંદર કોઈ પણ રિલેશનલ કન્ડિશન હોય છે. આ રિલેશનલ કન્ડિશન કાં તો સાચી હશે કાં તો ખોટી હશે. જો રિલેશનલ કન્ડિશન સાચી હોય તો આ ઇફ ના ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસમાં જે કંઈ પણ લખ્યું એ એક્ઝિક્યુટ થશે, અને જો રિલેશનલ કન્ડિશન ખોટી હોય તો આ અંદર લખ્યું છે એ એક્ઝિક્યુટ થશે નહીં. મતલબ રિલેશનલ કન્ડિશન સાચી હશે તો આ પ્રિન્ટએફ ડિસ્ટિંક્શન એક્ઝિક્યુટ થશે, અધરવાઇઝ નહીં થાય. આ પ્રોગ્રામને થોડાક રન કરીને ચેક કરી લો. ચલો આને રન કરીને હું ચેક કરું. સેવ કરી દઉં એક વખત અને હું રન કરું. ચલો સૌથી પહેલા 4 વિષયના માર્ક્સ દાખલા કે 56, 70, 45 અને 67. કેટલા ટકા આવ્યા? 59, 59% થયા. ચલો 59% થયા તો ડિસ્ટિંક્શન ત્યાં લખાઈને ના આવ્યું. ખ્યાલ આવ્યો તમને? કેમ કે ઇફમાં રિલેશનલ કન્ડિશન ખોટી પડી. એ સાચી ક્યારે પડશે? કોણ કહેશે? રિલેશનલ કન્ડિશન સાચી ક્યારે પડશે? જ્યારે પર્સન્ટેજ 70 ઉપર હોય. હા, જો 70 અહીંયા ટકા જો 70 ઉપર હશે ને તો જ ડિસ્ટિંક્શન પ્રિન્ટ થઈને આવશે, અધરવાઇઝ પ્રિન્ટ થઈને નહીં આવે. ફરીથી રન કરું પ્રોગ્રામને અને ટકાવારી 70 ઉપર કરી દઈએ. ચલો ધારો કે પહેલા વિષયમાં 70 માર્ક્સ છે, બીજામાં 80 છે, ત્રીજામાં 90 છે અને પછી સપોઝ 95 છે. હવે જુઓ ટકા કેટલા થયા? 83% થયા. તો આપણે જે લખ્યું હતું ઇફ સાચું પડી ગયું. મતલબ પર્સન્ટેજની વેલ્યુ 70 કરતા વધી ગઈ અને કન્ડિશન સાચી પડી તો ઇફ ની અંદર જે પણ સ્ટેટમેન્ટ હતું ડિસ્ટિંક્શન પ્રિન્ટએફ કરાવ્યું હતું એ પ્રિન્ટ થઈને આવી ગયું. તો આ પ્રકારનું પ્રોગ્રામિંગ જ્યારે આપણે કરવાનું થશે ત્યારે આપણે રિલેશનલ કન્ડિશનનો ઉપયોગ કરવો પડે. ચલો આ તો ખાલી ડિસ્ટિંક્શન થયું ને. ફર્સ્ટ ક્લાસ માટે શું લખવું પડશે વિચારો તો? ફર્સ્ટ ક્લાસ માટે હું લખું ઇફ percentage greater equal to 60 થી વધારે હોય અથવા 60 ના જેટલા હોય. ઓકે, હવે આની અંદર એક લોજિકલ ઓપરેટર બી યુઝ કરવો પડશે. અને આ લોજિકલ ઓપરેટર આના પછી આપણે સમજીશું. તો 60 કરતા વધારે હોય અને પર્સન્ટેજ કેટલા કરતા ઓછા હોય? 70 થી 70 થી લેસ ધેન 70 હોય. મતલબ 70 થી ઓછા હોય અને 60 કરતા વધારે હોય. આમાં આ ગ્રેટર ઇક્વલ ટુ એ કયો ઓપરેટર છે? રિલેશનલ ઓપરેટર. અને આ ડબલ એમ્પરસન જે છે ને ઇટ ઇઝ અ લોજિકલ ઓપરેટર. 3 પ્રકારના લોજિકલ ઓપરેટર હોય છે. એક અને, એના માટે ડબલ એમ્પરસન વપરાય છે. બીજો છે અથવા, એના માટે પાઇપ સાઇન વપરાય છે. અને ત્રીજો છે નોટ. તો લોજિકલ એન્ડ, લોજિકલ ઓર અને લોજિકલ નોટ, આ 3 લોજિકલ ઓપરેટર યુઝ થાય છે. એ આપણે આગળ ચર્ચા કરીશું. પણ અહીં રિલેશનલ નો આપણે ઉપયોગ કરીએ છીએ, રિલેશનલ કન્ડિશન. તો અહીં રિલેશનલ કન્ડિશન 2 થઈ. હવે આ બંને કન્ડિશન સાચી પડે, વચ્ચે અનેથી તમે જોઈન કરેલું છે, તો બંને કન્ડિશન સાચી હોય અને તમે વચ્ચે અનેથી જોઈન કર્યું હોય તો શું થશે? આનો જવાબ ટ્રુ થશે. મતલબ જ્યારે ટકાની વેલ્યુ 60 કરતા વધારે હોય, 60 અથવા 60 કરતા વધારે અને 70 કરતા ઓછી હોય તો હું અહીં લખી શકું પ્રિન્ટએફ. શું લખી શકાશે? ફર્સ્ટ ક્લાસ. શું લખી શકાશે? ફર્સ્ટ ક્લાસ. આવા વિદ્યાર્થીને ફર્સ્ટ ક્લાસ આવ્યો છે એવું આપણે કહીશું. આવી જ રીતે આગળ સેકન્ડ ક્લાસ માટે લખવું હોય તો શું લખવું પડશે? કે જો ઇફ
પરસન્ટેજ કેટલા હશે? 35 કરતા વધારે, ગ્રેટર ઇક્વલ ટુ 35, 35 અથવા 35 થી વધારે હોય અને પરસન્ટેજ લેસ ધેન 60. કેટલા? 60, 60 થી ઓછા, 60 થી ઓછા હોય પણ 35 અથવા 35 થી વધારે હોય તો એવા વિદ્યાર્થીને આપણે કહીશું કે સેકન્ડ ક્લાસ આવેલું છે. પ્રિન્ટ એફ ડબલ કોટેશનમાં સેકન્ડ ક્લાસ. સર તો અહીં આપણે 3 પ્રકારના ઇફ લખ્યા. ઇફ નો નિયમ એવો છે કે ઇફ ની અંદર જે રિલેશનલ કન્ડિશન તમે લખો છો એ રિલેશનલ કન્ડિશન જો સાચી હોય તો ઇફ ની અંદર જે કંઈ પણ લખ્યું છે એક્ઝિક્યુટ થશે, અને જે ઇફ ની અંદર જે લખ્યું છે એ જો ખોટું હોય, મતલબ કે ફોલ્સ હોય, રિલેશનલ કન્ડિશન ફોલ્સ હોય તો પછી એ ઇફ એક્ઝિક્યુટ થશે નહીં. આમાં જો ટકા 70 કરતા વધારે હશે તો પહેલું ઇફ એક્ઝિક્યુટ થશે, આ ડિસ્ટિંક્શન વાળું. જો ટકા 60 થી વધારે અને 70 થી ઓછા હશે તો આ ઇફ એક્ઝિક્યુટ થશે, સેકન્ડ નંબરનું ઇફ એક્ઝિક્યુટ થશે એટલે ફર્સ્ટ ક્લાસ લખાઈને આવશે. અને જો ટકા 35 થી વધારે અને 60 થી ઓછા હશે તો સેકન્ડ ક્લાસ વાળું પ્રિન્ટએફ એક્ઝિક્યુટ થશે, એટલે કે ત્રીજું ઇફ એક્ઝિક્યુટ થશે. એટલે આમાં બધા જ ઇફ એક્ઝિક્યુટ નહીં થાય. એ ડિપેન્ડ કરે છે કે તમારા પર્સન્ટેજ કેટલા છે. આ 3 માંથી એક જ થશે. જો આ કન્ડિશન ખોટી હશે તો ઇફ એક્ઝિક્યુટ થશે નહીં, પણ 3 માંથી એક ઇફ એક્ઝિક્યુટ થશે. લેટ અસ સી, જોઈએ આપણે આને. સેવ કરીએ, કમ્પાઇલ કરીએ અને રન કરીએ. સબ્જેક્ટના માર્ક્સ હું નાખું છું 45, 66, 77, 55. કેટલા ટકા આવ્યા? 60%. શું આવી ગયું? ફર્સ્ટ ક્લાસ. કેમ કે 60 વાળી કન્ડિશન સાચી પડી. 60 અથવા 60 થી વધારે અને 70 થી ઓછા એટલે શું જવાબ આવ્યો? ફર્સ્ટ ક્લાસ. ચલો ફરીથી રન કરું. 89, 90, 89, ફરીથી 89 અને ફરીથી સપોઝ 78. તો ટકા કેટલા આવે છે જોઈ લો. 86%. શું જવાબ આવ્યો? ડિસ્ટિંક્શન. કેમ કે જે આપણે રિલેશનલ કન્ડિશન લખી 70 કરતા વધારે ટકા હોય એ સાચું પડ્યું એટલે ડિસ્ટિંક્શન જવાબ આવી ગયો. ચલો ફરીથી રન કરું. ધારો કે લખું 50, 67, 45 અને 36. શું જવાબ આવશે? સેકન્ડ ક્લાસ. કેમ કે 49% થયા. તો એમાં જે ઈફ કયું સાચું પડ્યું? 35 થી વધારે, 35 અથવા 35 થી વધારે પર્સન્ટેજની વેલ્યુ અને પર્સન્ટેજની વેલ્યુ 50 થી ઓછી. તો કયો ક્લાસ આવશે? સેકન્ડ ક્લાસ આવશે. 50 થી ઓછી કે 60 થી ઓછી લીધી હતી આપણે? 60 થી ઓછી, રાઈટ? તો એમાં સેકન્ડ ક્લાસ આવશે. ઓકે, સમજાય છે બધાને? રિલેશનલ કન્ડિશન નો આઈડિયા આવે છે એવરીબડી? તો આપણે આ એક પ્રોગ્રામને રિલેશનલ કન્ડિશન થી સમજવાનો ટ્રાય કર્યો. તો રિલેશનલ કન્ડિશન જે છે એ કાં તો સાચી હશે કાં તો ખોટી હશે. અને આ રિલેશનલ કન્ડિશન થી જે કહેવાય કે આપણે આ પ્રકારના કેલ્ક્યુલેશન કરી શકીએ. પ્રોગ્રામિંગની અંદર તમારે આ પ્રકારનું કમ્પેરિઝન વાળું કામ કરવું હોય તો તમારે પછી રિલેશનલ કન્ડિશનનો ઉપયોગ કરવો પડે. તો રિલેશનલ ઓપરેટર કયા છે? લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ, ડબલ ઇઝ ઇક્વલ ટુ એન્ડ નોટ ઇઝ ઇક્વલ ટુ. ઓકે, હું રેકોર્ડિંગ સ્ટોપ કરું.